ઈડર એપીએમસીની ભરતી મામલે સુનાવણી હાથ ધરાશે। ભરતી પ્રક્રિયાને લઈને અનેક વિવાદ થયા હતા। સગાવાદ અને પરિવારવાદના આક્ષેપો સામે આવ્યા હતા। માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે ફરિયાદ કરી હતી। 22 જુલાઈએ ગાંધીનગરમાં હવે મહત્વની સુનાવણી યોજાશે। કુલ 12 કર્મચારીઓની ભરતીનો વિવાદ સામે આવ્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ તમામ પક્ષકારોને બોલાવવામાં આવ્યા છે। 22 તારીખે તમામ પક્ષકારોને હાજર રહેવા આદેશ કરાયો છે। ભરતી પ્રક્રિયાને લઈ તંત્રમાં પણ ભારે હલચલ જોવા મળી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય। યશ, ઈડી એપીએમસીની ભરતીને લઈને જે સુનાવણી હાથ ધરાવવાની છે, જેને લઈને અત્યારથી જ તમામ જે હલચલ મચી ગઈ છે, શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરવામાં ઈડર એપીએમસી જે વિવાદ છે, ભરતીનો વિવાદ ઘણા લાંબા સમયથી જે છે જોવા મળી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા અગાઉ પણ આ અંગે અહેવાલ છે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। જે ભરતીની અંદર જે સગાવાદ છે, પરિવારવાદ છે, તેવા આક્ષેપો થયા હતા। ક્યાંક જે ડિરેક્ટરો દ્વારા તેમના કેટલાક ડિરેક્ટરો એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમના સગાવાદ, તેમની દીકરી હોય, મામાનો છોકરો, ફઈનો છોકરો, તમારી ભરતી જે કરી દેવામાં આવી છે। જે ન્યૂઝપેપરની અંદર જે જાહેરાત આપવામાં આવતી હોય છે તે પણ જે વેલિડ પેપર ગણી શકાય કે જે પેપર વેલિડ હોય, જે રેગ્યુલર હોય, તે પેપરની અંદર પણ જે જાહેરાત છે આપવામાં નથી આવી। કહી શકાય કે સગાવાદને લઈને ભરતીનો વિવાદ છે ઘણા સમયથી ચાલ્યો હતો। ત્યારબાદ ડિરેક્ટરો દ્વારા હાઈકોર્ટના દ્વારકા ખડવામાં આવ્યા હતા। ત્યારે ફરીવાર હાઈકોર્ટ દ્વારા જે ભરતીને લઈને ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ જે નિયામક છે, નિયામક આગળ બંને પક્ષોને હાજર રહી પોતાની દલીલો છે સ્પષ્ટ કરવા જવામાં આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।